નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12 સાયન્સ કેમિસ્ટ્રી JEE ચેપ્ટર બાયોમોલિક્યુલ્સ ગુજરાતીમાં જૈવિક અણુઓ લેક્ચર 3. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે શું જોયું હતું એ કહી દઉં, બરાબર છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સુક્રોઝનું સ્ટ્રક્ચર જોયું હતું, સેકન્ડ માલ્ટોઝનું સ્ટ્રક્ચર, પછી લેક્ટોઝનું સ્ટ્રક્ચર જોયું હતું, બરાબર છે? મ્યુટા રોટેશનની ઘટના જોઈ હતી ગ્લુકોઝમાં, અને આપણે એવું જોયું હતું કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ પ્રેઝન્ટ હોવા છતાં પણ નોર્મલ જે અન્ય ઓર્ગેનિક આલ્ડીહાઇડ સંયોજનો છે એના કરતાં એ કેટલીક રિએક્શન જુદી બતાવે છે, બરાબર? એટલે કે જે રિએક્શન નોર્મલ આલ્ડીહાઇડ કાર્બનિક સંયોજનમાં પોસિબલ થતી હોય એ ગ્લુકોઝમાં નથી થતી, અને જે ગ્લુકોઝમાં પોસિબલ થાય છે જેમ કે મ્યુટા રોટેશન, એ નોર્મલ ઓર્ગેનિક આલ્ડીહાઇડ કમ્પાઉન્ડમાં ક્યારેય તમને મ્યુટા રોટેશન જોવા મળશે નહીં. તો એના ઉપરથી એનું ચક્રીય બંધારણ મેઇન છે એવું સાબિત થયું, જેના બે સ્વરૂપ છે, આલ્ફા અને બીટા, અને સતત આલ્ફાનું બીટામાં અને બીટાનું આલ્ફામાં કન્વર્ઝન થાય છે. સેકન્ડ, કે આલ્ફામાંથી ડાયરેક્ટ બીટા બનવું પોસિબલ નથી, એટલે શોર્ટ ટાઈમ માટે શું થાય, આલ્ફા જે છે, બરાબર, એમાંથી ઓપન ચેઇન સ્ટ્રક્ચર બને આલ્ડીહાઇડ ગ્રુપવાળું, પાછું હાવર્થ પ્રમાણેનું સ્ટ્રક્ચર બને, એટલે આલ્ડીહાઇડ ગ્રુપ ડિસઅપિયર થઈ જાય. રેડી? તો શોર્ટ ટાઈમ માટે આલ્ડીહાઇડ સમૂહ જોવા મળતો હોવાથી એ કેટલીક પ્રોસેસ આપતું નથી. ઓકે, ચાલો, તો એ આપણે જોયું. રેડી? આગળ જોઈએ કે ફ્રુક્ટોઝ જે છે, ફ્રુક્ટોઝમાં પણ આલ્ફા બીટા બે સ્વરૂપ જોવા મળે, અને ફ્રુક્ટોઝ પણ કઈ ઘટના બતાવે, મ્યુટા રોટેશન, જેનું પરિણામી કેટલું હોય, -92.7 ડિગ્રી, કારણ કે ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય છે અને ફ્રુક્ટોઝ કેવો છે, વામ ભ્રમણીય. ઓકે, ચાલો, હવે કહેવાનું એમ છે કે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મેં યાદ હોય તો તમને સુક્રોઝનું સ્ટ્રક્ચર કીધું હતું, બરાબર છે? એ સુક્રોઝના સ્ટ્રક્ચરમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એમાં મેં ક્રોસમાં બોન્ડ બતાવેલો છે. હવે અત્યારે જે હું સ્ટ્રક્ચર બતાવી, બરાબર, એ તમારી નવી બુક પ્રમાણે છે. એમાં તમે જોઈ શકો કે એમાં ક્રોસમાં બોન્ડની જગ્યાએ સીધો નીચેની સાઈડ બોન્ડ બતાવ્યો છે, પણ એમાં શું ફેરફાર કર્યો છે ને એ તમને સમજાવો. ચાલો, સુક્રોઝ હોય એમાં આલ્ફા ડી પ્લસ શું હોય, ગ્લુકોઝ હોય, બરાબર? આલ્ફા અને બધી વસ્તુ સમજાવેલી છે. આલ્ફા, બરાબર, ક્યારે આવે, એનોમેરિક કાર્બન ઉપર હોય જમણી બાજુ. ડી ક્યારે આવે, છેલ્લા કિરાલ કાર્બન ઉપર હોય જમણી બાજુ. પ્લસ ક્યારે આવે, દક્ષિણ ભ્રમણીય. રેડી? અહીંયા શું આવે, બીટા, ડી માઇનસ ફ્રુક્ટોઝ. તો બીટા ક્યારે આવે, એનોમેરિક કાર્બન ઉપર OH ઉપર, એટલે ડાબી બાજુ. ડી ક્યારે આવે, છેલ્લા કિરાલ કાર્બન ઉપર OH સમૂહ જમણી બાજુ. માઇનસ ક્યારે આવે, વામ ભ્રમણીય. બરાબર? હવે આ બેને જોડવાના છે. કયા બોન્ડથી જોડાય, C1O2 સાંકળ, આની ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય, બરાબર? તો એવી ગ્લાયકોસિડિક સાંકળ જે છે એનાથી બંને વચ્ચે જોડાણ થાય. તો લાસ્ટ ટાઈમનું સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચર વચ્ચે થોડોક ફેર છે. કઈ રીતે એ તમને કહી દઉં, બરાબર છે? તો અહીંયા આપણે આનું સ્ટ્રક્ચર બતાવીએ. બરાબર, ચાલો, ઓકે. હવે અહીંયા કેવું છે કે આ આલ્ફા ગ્લુકોઝ હોવાના કારણે OH નીચે હોય, અહીંયા H ઉપર હોય, બરાબર? અહીંયા H, અહીંયા શું હોય, OH. ઓકે, OH ઉપર, અહીંયા શું હોય, H. OH નીચે H, અહીંયા કયો સમૂહ હોય, CH2OH, અને અહીંયા શું હોય, H. ચાલો, તો આજે બંધારણ મેં બનાવ્યું ને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું છે. હવે બીટાના બંધારણમાં મારે અહીંયા C2 રાખવાનો, નહીં તો C2 આપણે આ સાઈડ રાખીએ છીએ, બરાબર? પણ C2 મારે અહીંયા રાખવાનો હોવાથી એની કેટલીક ગોઠવણી જે છે ને ફરે છે. કઈ રીતે, C3, અહીંયા C4 અને આ C5, બરાબર? આ રીતે. હવે ગોઠવણી ફરવામાં શું થશે એ કહી દો, કે બધા આજે તમે જોવો છો ને એની જગ્યા શું કરી નાખવાની, ફેરવવાની. CH2OH આપણે નીચે બતાવતા હતા ને એની જગ્યાએ CH2OH ઉપર, ને OH ક્યાં બતાવવાનું, નીચે. નહીં તો નોર્મલી બીટાવાળામાં કેવું હોય કે OH ઉપર હોય ને CH2OH ક્યાં હોય, નીચે હોય. આ નોર્મલ વસ્તુ છે, બરાબર છે? પણ અહીંયા કેવું થાય કે બધાની જગ્યા ફેરવી નાખવાની. આ CH2OH ઉપર ને OH નીચે કર્યો, તો ત્રીજામાં OH ઉપર હતો એની જગ્યાએ H ઉપર ને OH નીચે. આમાં OH ઉપર ને H નીચે. અહીંયા શું આવશે, H ઉપર ને CH2OH નીચે. રેડી? આ રીતે મતલબમાં બધાની જગ્યા ફરી જશે, તો અહીંયા નીચેની સાઈડ આ રીતે જોડાણ થાય, અને કયો બોન્ડ બને, C1O2 ગ્લાયકોસિડિક સાંકળ બને. તો આ જે સ્ટ્રક્ચર જોવો છો એમાં ક્રોસમાં બોન્ડ બતાવવાની જગ્યાએ મેં ક્યાં બતાવ્યો છે, એક સાઈડ પર બતાવ્યો છે, બરાબર છે? તો આ સુક્રોઝનું સ્ટ્રક્ચર છે. હવે સાંભળી લેજો, પ્રોપર સાંભળજો. સુક્રોઝ કેવું ભ્રમણીય છે, દક્ષિણ ભ્રમણીય. દક્ષિણ ભ્રમણીય. સુક્રોઝ એટલે આપણી ખાંડ, બરાબર? ખાંડ છે એનું તમે ચોક્કસ કોન્સન્ટ્રેશનવાળું સોલ્યુશન બનાવો,
બરાબર છે, ચોક્કસ દ્રાવકમાં, પછી એને પોલારીમીટર નામની ટ્યુબમાં ભરી દો અને કોણાવર્તન એ તલ ધ્રુવીભૂત પ્રકાશનું કઈ બાજુ કરે છે એનું ઓબ્ઝર્વેશન કરો તો કયું ભ્રમણીય મળશે? દક્ષિણ ભ્રમણીય. રેડી? હવે શું કરવાનું સાંભળજો કે એ જે તમારું સુક્રોઝનું સોલ્યુશન છે એમાં થોડુંક એસિડ નાખો. જેવું તમે એસિડ નાખશો ને એટલે એ સુક્રોઝનું શું થઈ જશે? જળ વિભાજન. કારણ કે તમે સોલ્યુશન હેમાં બનાવ્યું હશે? પાણીમાં. બરાબર છે? એટલે સુક્રોઝ એટલે શું? C12H22O11 એમાં નાખેલું હોય પાણીમાં. તો આટલો ભાગ જ્યારે હતો ને ખાલી, ત્યારે કયા ભ્રમણીય હતો? દક્ષિણ ભ્રમણીય હતો. રેડી? દક્ષિણ ભ્રમણીય. પછી શું થયું? અંદર નાખી દીધું H+, એસિડ નાખ્યું. એસિડ જેવું નાખ્યું ને એટલે બે ભાગ છૂટા પડ્યા. બે ભાગ છૂટા પડ્યા પછી સુક્રોઝ નથી રહ્યો. બરાબર? આ બોન્ડ તૂટી ગયો. રેડી? એટલે બની ગયું C6H12O6 વત્તા શું બન્યું? C6H12O6. રેડી? આ જે છે ગ્લુકોઝ બન્યું અને આ શું બન્યું? ફ્રુક્ટોઝ બન્યું. બરાબર? હવે કહેવાનું એમ કે તમારા સોલ્યુશનની અંદર પહેલાં જે આ સોલ્યુશન હતું ને એ દક્ષિણ ભ્રમણીય હતું, પણ જેવું તમે અંદર એસિડ નાખ્યું એટલે હવે સુક્રોઝ નથી પણ 2 યુનિટ નોખા પડી ગયા, 2 મોનોસેકેરાઇડ નોખા પડ્યા. બરાબર? એટલે સોલ્યુશનમાં હવે સુક્રોઝની જગ્યાએ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે 50-50% છે. રેડી? એટલે આ કેવું છે? +52.5 ડિગ્રી. આ કેટલું છે? માઇનસ કેટલું હતું? 92.7 ડિગ્રી. રેડી? તો આ અને આ એનું એવરેજ કાઢતા -20 ડિગ્રી જેટલું કોણાવર્તન કોણ દર્શાવે? આવડું આ સોલ્યુશન બતાવે. તો સીધી વાત છે ને કે પહેલાં દક્ષિણ ભ્રમણીય હતું, હવે માઇનસ થઈ ગયું એટલે કેવા ભ્રમણીય થઈ ગયું? વામ ભ્રમણીય. બરાબર છે? અને આ જે શર્કરા બને છે સુક્રોઝમાંથી, આ બે શર્કરાનું સોલ્યુશન, એને ઇન્વર્ટ શર્કરા કહેવાય. શું કહેવાય? ઇન્વર્ટ શર્કરા. કારણ કે ઇન્વર્ઝન થયું ને. શું થઈ ગયું? ઇન્વર્ઝન. ઇન્વર્ઝન એટલે દક્ષિણ ભ્રમણીયમાંથી એમાં કન્વર્ઝન થઈ ગયું? વામ ભ્રમણીયમાં. આને ઇન્વર્ઝન થયું કહેવાય. આવો ઇન્વર્ઝન જેવો શબ્દ છે ને આઈ થિંક તમારે હેલોજન કન્ટેનિંગવાળા લેશનમાં આવ્યો હશે. ઇન્વર્ઝન. બરાબર છે? તો કહેવાનું એમ છે કે સુક્રોઝ જે છે એમાં ખાસ ધ્યાન રાખજો. એક તો સ્ટ્રક્ચર મેં તમને કીધું અત્યારે. બીજું એ પોતે દક્ષિણ ભ્રમણીય છે. પાણીમાં નાખી સોલ્યુશન બનાવી પોલારીમીટર ટ્યુબમાં ભરશો, દક્ષિણ ભ્રમણીય બતાવશે. પણ જેવું એસિડ નાખશો એટલે કેટલા યુનિટ છૂટા પડશે? 2. એક ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝ. 2 50% કહેશે. એક +52.5 ડિગ્રી, એક -92.7 ડિગ્રી. હવામાં વધારે કોણ છે? માઇનસવાળું. એટલે પરિણામી જવાબ કેવો આવશે? માઇનસમાં. એટલે આ જે સોલ્યુશન દક્ષિણ ભ્રમણીય હતું એમાંથી એસિડ નાખવાથી કેવું થઈ જાય? વામ ભ્રમણીય. એને ઇન્વર્ઝન થયું કહેવાય. શું થયું કહેવાય? ઇન્વર્ઝન. દક્ષિણ ભ્રમણીયમાંથી વામ ભ્રમણીય. એટલે એને કઈ શર્કરા કહેવાય? ઇન્વર્ટ શર્કરા પણ કહેવાય છે. ખબર પડી? બરાબર છે? ચાલો, તો આ ઇમ્પોર્ટન્ટ હતું જે કહેવાનું હતું એ. બરાબર? ચાલો, તો એ પણ આપણે જોઈ લીધું. આગળ જોઈએ. હવે MCQ જોતા હતા આપણે. બરાબર છે? તો હું તમને MCQ કરાવીશ અને જ્યારે જેની જરૂર પડશે ત્યારે આપણે સ્ટ્રક્ચરને એવું જોશું. બરાબર? ચાલો, તો MCQ ડાયરેક્ટ આપણે આમાંથી કરવાના છે કે જેથી મોટા ભાગના આવી જાય. બરાબર? થોડુંક ઝૂમ કરી દો. ચાલો, આપણે અહીંયા પહોંચ્યા હતા 6થા નંબર ઉપર. બરાબર? કાલ મેં સમજાવ્યું હતું ઉત્સેચક બરાબર ખાલી જગ્યા. તો ઉત્સેચક નોર્મલી હેના બનેલા હોય છે? પ્રોટીનના. મોટા ભાગે ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. બરાબર? ચાલો, કુળમાં બ્લેન્ક દક્ષિણ ભ્રમણીય શર્કરા હાજર હોય. હવે આ જે છે ને એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કારણ કે ઇંગ્લિશમાંથી ગુજરાતી કર્યું છે ને ત્યારે સમસ્યા પ્રોડ્યુસ કરેલી છે. બરાબર? તો ખાલી જગ્યા એ દક્ષિણ ભ્રમણીય શર્કરા હાજર હોય. બરાબર? હવે આમાં દક્ષિણ ભ્રમણીય તો કઈ આવશે? ગ્લુકોઝ. આપણને ખબર જ છે. આ કેવું ભ્રમણીય છે? પ્લસ છે. અને આ ફ્રુક્ટોઝ છે એ કેવું છે? માઇનસ છે. નોર્મલી કહેવાનું એમ કે સુક્રોઝ ને સ્ટાર્ચ ને એ બધા છે. બરાબર છે? તો એ પહેલાં તો પોલિમર ટાઈપના છે. બરાબર છે? એટલે કેટલા ડિગ્રી ભ્રમણ બતાવે ને એ નોર્મલી કહેવામાં પણ નથી આવતું. બરાબર છે? એટલે કહેવાનું એમ કે આમાં કયો તમારો આન્સર આવશે? એ ગ્લુકોઝ. બરાબર? ગ્લુકોઝ કેવા ભ્રમણીય છે? દક્ષિણ ભ્રમણીય છે. કારણ કે એ પ્લસ બતાવે ના કેવું બતાવે? માઇનસ. રેડી? નીચેનામાંથી ક્યુ રિડ્યુસિંગ શર્કરા છે? બરાબર? તો ગ્લુકોઝ.
પછી ફ્રુક્ટોઝ, પછી માલ્ટોઝ અને ઉપરના ત્રણેય. તો શું આવશે વિચારો તો. સવાલ એવો છે નીચેનામાંથી ક્યુ રિડ્યુસિંગ શર્કરા છે. બરાબર છે. આમાં બહુ ઇંગ્લિશનું ગુજરાતી કરેલું છે એટલે સમજવામાં થોડીક તો તકલીફ થશે. બરાબર, પણ એમ વાંધો નહીં આવે એટલું ઓલું નથી. તો રિડ્યુસિંગ શર્કરા ગ્લુકોઝ, તો ગ્લુકોઝમાં એનોમેરિક પર OH ફ્રી હોય છે તો એ રિડ્યુસિંગ છે. ફ્રુક્ટોઝ એનોમેરિક પર OH ફ્રી હોય છે. માલ્ટોઝ જે છે એમાં પણ તમે સમજી શકો કે કાલે આપણે જે માલ્ટોઝનું સ્ટ્રક્ચર જોયું હતું હું તમને બતાવી દઉં. બરાબર છે. ચાલો, લેક્ટોઝનું માલ્ટોઝ જો કાલ જ મેં હજી સમજાવ્યું હતા માલ્ટોઝનું સ્ટ્રક્ચર. તો આપણે જોઈએ કે માલ્ટોઝ જે છે એનો આ જે એનોમેરિક કાર્બન દેખાય એ એનોમેરિક કાર્બન ઉપર OH ફ્રી હોય, કાં તો ઉપરની સાઈડ ફ્રી હોય કાં તો ક્યાં ફ્રી હોય નીચે, પણ છે તો ખરો ને ફ્રી. અને ફ્રી હોય એટલે સીધી વાત છે કે એ શું દર્શાવે, રિડ્યુસિંગ શર્કરા છે એવું દર્શાવે છે. તો આન્સર શું આવશે ઉપરના ત્રણે. બરાબર. ચાલો, પછી છે ગ્લુકોઝ ખાલી જગ્યા રિડ્યુસ કરે છે. ગ્લુકોઝ છે બરાબર એ કોનું રિડક્શન કરે છે તો ટોલેન્સ પ્રક્રિયક, તો એનું કરશે. ફેહલિંગ દ્રાવણ એનું પણ કરશે. બેનિડિક્ટ દ્રાવણ એનું પણ કરશે. આપેલ તમામ, તો સીધી વાત છે આન્સર કયો આવશે બધા. બરાબર. હવે કહેવાનું એમ કે કદાચ તમે એની પ્રોસેસ જોઈ ગયા છો આ બધા સાથેની. રેડી, અને ન જોઈ હોય તો આપણે જરાક જોઈ લઈએ. ચાલો, આપણે એની રિએક્શન જોઈશું ગ્લુકોઝની. ઓકે, નોર્મલ પ્રોસેસ તો કેવી થાય એ પહેલાં તો તમને એક્સપ્લેન કરી દો એટલે તમને ખ્યાલ આવતો થાય. ચાલો, તો એની અંદર ચાલો, પહેલી પ્રોસેસ માનો કે આપણે ગ્લુકોઝ લઈએ તો ગ્લુકોઝમાં હું આ રીતે લખું C∼ અને H. બાકીનું બધું તમને ખબર જ છે CHOH કેટલા ટાઈમ આવે 4. બરાબર, અને અહીંયા શું આવે CH2OH થાય. બરાબર, આ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે. આ ગ્લુકોઝની પ્રોસેસ આપણે પહેલાં તો કોની હારે કરાવીએ, ટોલેન્સ પ્રક્રિયક હારે, ટોલેન્સ રિએજન્ટ હારે. ટોલેન્સ પ્રક્રિયક. બરાબર, એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ આવશે. એમોનિયમ AgCNH4 AgCN સમથિંગ. બરાબર છે. તો એની સાથે એની પ્રોસેસ થશે. બરાબર છે, ટોલેન્સ રિએજન્ટ સાથે. એટલે અહીંયા આપણે લખી દઈએ ટોલેન્સ પ્રક્રિયા. વન મિનિટ, એનું સ્ટ્રક્ચર એનું ફોર્મ્યુલા તમને કહી દઉં. બરાબર, ટોલેન્સનું ત્યારમાં માઇન્ડમાં નથી. ટોલેન્સ રિએજન્ટ આલ્ડીહાઇડ વાળું લેશન તમારે ચાલ્યું હશે તો તમારે આવ્યું હોય ટોલેન્સ, બાકી કોઈ શક્યતા છે નહીં. બરાબર છે. આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ એમાં આલ્ડીહાઇડનું રિડક્શનની પ્રોસેસમાં ટોલેન્સ આવે. ચાલો, ગ્રીગનાર્ડ સાથે પ્રોસેસ તમે જોઈ ગયા છો એનહાઇડ્રાઇડ સાથે. બરાબર, રિએજન્ટ અને પ્રોસેસ કેમ ન આવી તમારે, બધું નીકળી ગયું છે કે હું? હા, આવ્યો. એમોનિયા યુક્ત AgNO3. બરાબર, એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એ તો મેં તમને કીધું હતું. બરાબર, પણ એની કેમિકલ ફોર્મ્યુલા સિલ્વર નાઇટ્રેટ. ચાલો, એમોનિયામય AgNO3. એમોનિયામય AgNO3. બરાબર, બાકી સ્ટ્રક્ચર કે એવું કંઈ આપ્યું છે નહીં તમને. ચાલો, તો સીધું જ કહું છું તમને. બરાબર, હવે ટોલેન્સ પ્રક્રિયક એટલે એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ. એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ AgNO3. રેડી, એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ AgNO3. હવે એની સાથે જ્યારે પ્રોસેસ કરે ને ત્યારે આખી કન્ડિશન શું થાય એ સમજો. આખું આલ્ડીહાઇડ ગ્રુપ દેખાય. બરાબર, એ આલ્ડીહાઇડનું એ હેમાં કન્વર્ઝન કરી નાખે COOH. બરાબર, COOHમાં કન્વર્ઝન કરે એટલે ઉપર COOH, અહીંયા CHOH શું આવે 4 ટાઈમ્સ, અહીંયા આવશે CH2OH પ્લસ અંદર જે આ સિલ્વર દેખાય Ag પ્લસ હશે. આમાં કયા ફોર્મમાં હોય Ag પ્લસ અને NO3 માઇનસ. રેડી, તો એનું હેમાં રિડક્શન કરી નાખીએ સિલ્વરમાં. બરાબર, અહીંયા સોરી
ટોલેન્સ પ્રક્રિયક એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ Ag+NO3-, બરાબર છે. તો એની સાથે એ પ્રોસેસ કરે અને સિલ્વરમાં કન્વર્ઝન કરે. હવે આ ટેસ્ટ છે ને, મેં તમને કીધું એમ, તમે લેબમાં જશો ને 12 સાયન્સમાં, તો આ સિલ્વર નાઇટ્રેટની ટેસ્ટ આવે છે, એને રજત દર્પણ કસોટી કહેવાય, બરાબર છે. હવે રજત દર્પણ કસોટીમાં કેવું થાય કે ટેસ્ટ ટ્યુબ જે છે એની અંદરની સરફેસ ઉપર ચાંદીનું પડ જામી જાય, બરાબર છે. પણ બહુ સાવચેતીપૂર્વક ટેસ્ટ કરવી પડે, નહીં તો રિઝલ્ટ નથી આવતું, બરાબર છે. એ તમને લેબમાં જે પણ હશે એ શીખવાડશે કે આલ્ડીહાઇડ એટલે કાર્બોનિલ સમૂહવાળું કોઈ પણ કમ્પાઉન્ડ છે એ તમે લઈ લો, બરાબર. ખાસ કરીને આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ છે એ ટોલેન્સ સાથે પ્રક્રિયા કરી અને એસિડમાં કન્વર્ટ થઈ જાય અને શું છૂટું પડશે? સિલ્વર. એ સિલ્વર ચાંદી જે છે એ ટેસ્ટ ટ્યુબની અંદરની સપાટી ઉપર જામી જશે, તમને દેખાશે. રેડી? તો નોર્મલી અહીંયા અને રજત, બરાબર, રજત દર્પણ ટેસ્ટ ટ્યુબની સપાટી ઉપર ચાંદી જે છે એ જમા થાય, ચાંદી સપાટી પર જમા થાય, બરાબર છે. તો આ જે છે ને એમાં આ આપણો જે ગ્લુકોઝ છે, બરાબર, એનું આલ્ડીહાઇડ જે છે એ પોતે એસિડમાં કન્વર્ટ થઈ ગયો અને એણે આ બીજાનું શું કરી નાખ્યું બોલો તો? રિડક્શન કર્યું, બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે કોનું રિડક્શન કરવા માટે સક્ષમ છે? તો ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કર્યું. ટોલેન્સ પ્રક્રિયકમાં જે સિલ્વર પ્લસ હતો એને હેમાં ફેરવી નાખ્યો? ઝીરોમાં, મેટલમાં, કારણ કે અહીંયા +1 ચાર્જ હતો ને અહીંયા કેવો ચાર્જ થઈ ગયો? 0, બરાબર. એટલે આ જે CHO છે એ જેનોમેરિક કાર્બન ઉપર કયા સમૂહમાં ફેરવાઈ ગયો? OH સમૂહમાં ફેરવાનો ને, બરાબર. પણ છે તો એ આલ્ડીહાઇડ ગ્રુપ જ ને, એટલે એ શું કરશે કે સિલ્વરમાં રિડક્શન કરી શકશે. ઓકે, ચાલો. તો ગ્લુકોઝની એક પ્રક્રિયા. પછી CHOH 4 ટાઈમ્સ અને CH2OH, બરાબર છે, એની Cu2+ સાથે પ્રક્રિયા, અથવા CuOH ટ્વાઇસ લખી શકો. આ તમે બેયમાં લઈ શકો, કારણ કે બંનેમાં કોમન આવશે. બંને એટલે જે ટોલેન્સ સિવાય કયા હતા? ફેહલિન, બરાબર. ફેહલિનનું સોલ્યુશન એટલે CuSO4નું બ્લુ કલરનું સોલ્યુશન, અને એની સાથે બીજું એક સોલ્યુશન આવશે, બરાબર, એને ફેહલિનનું દ્રાવણ કહેવાય. તો એ દ્રાવણ જે છે એ ફેહલિનનું સોલ્યુશનનું પણ ગ્લુકોઝ શું કરી શકે? રિડક્શન કરવા માટે એબલ છે. રેડી? ચાલો. પછી એવું બેનિડિક્ટ આવશે. બેનિડિક્ટ છે એમાં પણ સેમ કન્ડિશન, એમાં સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ આવશે, બરાબર, સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, અને એમાં પણ CuSO4 આવશે. તો નોર્મલી બાકીનું જે એ પ્રોસેસ ન કરે પણ Cu+2 પ્રોસેસમાં ઉતરે છે, બરાબર. એમાં શું કન્વર્ઝન થઈ જાય? તો આ COO- થઈ જાય, આ CHOH 4 ટાઈમ્સ, બરાબર, અને અહીંયા શું થઈ જાય? CH2OH. રેડી? આ કોની સાથેની પ્રોસેસ છે? તો એ પ્રોસેસ આવશે. અહીંયા H કરવો હોય તો કરી શકાય, પણ તમારે વોટર લેવું પડશે, બરાબર છે, ઓર એસિડની પ્રેઝન્સમાં થશે તો H આવશે. બાકી આ રીતે અહીંયા નહીં બતાવી શકો. રેડી? આખું જ બતાવી દો. એટલે આ એસિડમાં જ કન્વર્ઝન થશે, પણ મેઇન વસ્તુ એ નથી. આમાંથી શું બનશે? Cu2O, બરાબર. આ જે બને છે ને એ લાલ કલરનું બને. કેવા કલરનું? લાલ, બરાબર, સોરી. તો Cu+2 છે ને એ ફેહલિંગ પ્રક્રિયક કે બેનિડિક્ટ પ્રક્રિયક જે છે એનું મેઇન છે, બેનિડિક્ટ પ્રક્રિયક, બરાબર. તો કહેવાનું એમ કે ફેહલિંગ કે બેનિડિક્ટ પ્રક્રિયક જે છે એ Cu+2 ધરાવે છે, એ અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપ જે છે એનું રિડક્શન કરી અને એને એમાં કન્વર્ટ કરી નાખે Cu2O-માં. +2 હતું એમાં +1 થઈ ગયો ને, તો રિડક્શન કર્યું કે નહીં? એના કેવા અવક્ષેપ મળે? રેડ અવક્ષેપ. આ પણ લેબમાં તમે ટેસ્ટ જોશો, બરાબર છે. તો લેબની અંદર આ ટેસ્ટ પણ તમને જોવા મળશે. એટલે મારું કહેવાનું એમ છે કે ત્યારે તમે બધું પ્રેક્ટિકલમાં જોશો કે ગ્લુકોઝ લેવાનું, બરાબર. ગ્લુકોઝમાં આ જે ફેહલિનનું સોલ્યુશન છે એ નાખવાનું, એને થોડુંક ગરમ કરવાનું. ગરમ કરો એટલે એસિડ બની જાય અને કેવા અવક્ષેપ મળે? લાલ અવક્ષેપ મળે. લાલ એટલે હાવ લાલ તો ન મળે, પણ હું તમને કહી દઉં કે ફર્નિચરનો જે કલર હોય, બરાબર છે, એ ટાઈપના તમને થોડાક મળે. રેડી? એને લાલ કન્સિડર કરે છે આ લોકો. ચાલો. તો હવે આ પ્રોસેસ. રેડી? એટલે આપણે જે અહીંયા MCQ જોતા હતા, બરાબર, એ MCQમાં જોઈએ. MCQમાં એમ કીધું હતું ગ્લુકોઝ ખાલી જગ્યાને રિડ્યુસ કરે છે, તો ટોલેન્સ નહીં કરે, ફેહલિંગ નહીં કરે, બેનિડિક્ટ નહીં કરે. આન્સર શું આવે? બધા, બરાબર છે. ચાલો, તો એ સોલ્વ થઈ ગયો. આગળ જોઈએ. અહીંયા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ખાલી જગ્યા
બરાબર છે. તો પ્રકાશીય સમઘટક, તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે એ એકબીજાના ઇનાન્શોમર છે નહીં, કારણ કે ઇનાન્શોમર હોવા માટે બંનેના આખા કમ્પ્લીટ સ્ટ્રક્ચર સેમ હોવા જોઈએ, ખાલી થોડીક જ ગોઠવણી ફેર હોવો જોઈએ. પણ આમાં એક આલ્ડીહાઇડ છે ને એક શું છે, કીટોન, એટલે એ ઓપ્ટિકલી પ્રકાશીય સમઘટક નથી. પછી છે ટોટોમર્સ. ટોટોમેરિઝમ જે છે એ પોસિબલ નથી એમાં, બરાબર છે. ટોટોમેરિઝમ થઈને કંઈ આલ્ડીહાઇડમાંથી ગ્લુકોઝ નથી, એટલે આલ્ડીહાઇડમાંથી આપણને કીટોન નથી મળી જતો, બરાબર, એટલે ટોટોમેરિઝમ પણ નહીં દર્શાવે. બીજું છે શૃંખલા સમઘટક. હવે એમાં ક્યાં શૃંખલા સમઘટક જોવા મળશે તમને, બરાબર. માનો કે તમે બ્યુટેન લ્યો છો, બ્યુટેનમાં એક CH3 સમૂહ છે એની જગ્યા બદલી નાખો, રેડી, તો તમને જે મળે એને તમે એનો શૃંખલા સમઘટક કહી શકો. પણ અહીંયા તો ગ્લુકોઝમાં ફ્રુક્ટોઝમાં ક્યાં એ પોસિબલ છે, એટલે એક ઓપ્શન આપણી પાસે બાકી રહ્યું. કયો સમઘટક કહેવાય? કાર્યશીલ સમઘટક કહેવાય. શું કહેવાય? કાર્યશીલ સમઘટક. રેડી. કહેવાનું એમ કે જ્યારે MCQ સોલ્વ કરો ને ત્યારે કયો જવાબ આવે છે એ ડિસાઈડ કરવાની જગ્યાએ ગમે ત્યારે કયો નહીં આવી શકે એમ હોય, જેની શક્યતા લો હોય ને એને પહેલાં કાઢી નાખો. એવું કરશો ને તો તમારા મોટાભાગના જવાબ છે ને એ સાચા સાબિત થશે, બરાબર. ચાલો, નીચેનામાંથી ક્યુ ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ એટલે એનું જળ વિભાજન કરો, બરાબર છે, તો કેટલા એકમ છૂટા પડવા જોઈએ? 2. એ સરખાઈ હોય, જુદા જુદા હોય, જે હોય એ, બરાબર. એમાં પહેલું છે સેલોબાયોસ, બીજું છે સ્ટાર્ચ, ત્રીજું છે સેલ્યુલોઝ અને લાસ્ટ વન છે ફ્રુક્ટોઝ, બરાબર. એને એમ કીધું કે ડાયસેકેરાઇડ છે, બરાબર. તો ડાયસેકેરાઇડ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે ફ્રુક્ટોઝ જે છે એ તો ખબર જ છે ને કે મોનોસેકેરાઇડ છે, સ્ટાર્ચ પોલીસેકેરાઇડ છે, સેલ્યુલોઝ પોલીસેકેરાઇડ છે, વૈધું હું સેલોબાયોસ, બરાબર. તો તમારા આન્સર શું હોવું જોઈએ? 10માનો સેલોબાયોસ. તેમ છતાં આપણે ચેક કરી જોઈએ, બરાબર, કે 10માનો આન્સર શું છે. ચાલો, 10th નંબરનું છે એનો ફર્સ્ટ સેલોબાયોસ. રેડી. એ તો મેં તમને કીધું કે કયું નથી આવતું, ભલે તમને ઇનકેસ ખબર ન હોય કે આન્સર છે કે નથી, પણ બાકીના ઓપ્શન જોઈને તમે જો ડિસાઈડ કરી શકતા હોય કે આમાં આવે કે ન આવે તો તમારો જવાબ જલ્દી આવશે, બરાબર. તો એ ટ્રાય કરી જોજો. ચાલો, તો સેલોબાયોસ જે છે એ ડાયસેકેરાઇડ છે. પછી ગ્લુકોઝનું કાર્ય, ખાલી જગ્યા છે, ઉર્જા પૂરી પાડવી, વૃદ્ધિ કરવી, બીમારી અટકાવવા કે ઉપરના બધા. તો ગ્લુકોઝનું કાર્ય શું આવશે? એક છે કાર્બોહાઈડ્રેટ જે છે એનું હંમેશા દહન થઈ ATP ફોર્મ થશે અને એમાંથી તમને શું મળશે? એનર્જી મળશે. એટલે સીધી વાત છે કે તમારો જવાબ શું આવશે? ઉર્જા પૂરી પાડવી, બરાબર. સુક્રોઝનું કાર્ય શું આવશે? ખાંડનું. ખાંડ ઉર્જા પૂરી પાડે, બરાબર. બહુ બધી કેલરી પ્રોડ્યુસ કરે, એમાંથી જેને જરૂર ન હોય બેઠા રહેતા હોય એને એક્સ્ટ્રા એનર્જી છે એ મળશે, તો એ ફેટી થઈ શકે, બરાબર, ઓબેસિટી. ચાલો, આગળ જોઈએ નવો સવાલ કે લેક્ટોઝ ખાલી જગ્યાનું ડાયસેકેરાઇડ છે. હવે લેક્ટોઝ એમાંથી બન્યું હોય? જો અહીંયા લખ્યું છે માત્ર ગ્લુકોઝ, પછી છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, પછી છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, બરાબર, અને માત્ર ગેલેક્ટોઝ. બોલો તો કે લેક્ટોઝ એમાંથી બન્યું હોય? નામ ઉપરથી ખબર પડે લેક્ટોઝ, બરાબર. એ કોના ઉપરથી આવે? ગેલેક્ટોઝ. પણ ખાલી ગેલેક્ટોઝ નથી કે ખાલી ગ્લુકોઝ નથી, રેડી. એ શું છે? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું મિક્સચર છે. એમાં મેં તમને કાલે સમજાવ્યું હતું કે બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ સામે આલ્ફા ગ્લુકોઝ અથવા તો બીટા ગ્લુકોઝ, એટલે એ જે છે લેક્ટોઝ એ પણ કેટલા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે? 2, આલ્ફા અને બીટા. અને એમ પણ સમજાવ્યું હતું કે જેના 2 સ્વરૂપ જોવા મળે આલ્ફા બીટા એ હંમેશા કઈ ઘટના દર્શાવે? મ્યુટારોટેશન, બરાબર છે. એ તમને બુકમાં આપ્યું હોય તોય ભલે, એનું આપ્યું હોય તોય ભલે, મેં એક્સપ્લેન કરી દીધું, રેડી. ચાલો, આગળ જોઈએ બીજા જે MCQ છે, બરાબર. અહીંયા સવાલ એમ છે આ 21 નંબરનો કે સુક્રોઝના જળ વિભાજનથી ખાલી જગ્યા મળે છે. સુક્રોઝના, બરાબર. તો ગ્લુકોઝના 2 અણુ નહીં, ફ્રુક્ટોઝના 2 અણુ નહીં, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ દરેકના 1 અણુ, ગ્લુકોઝ અને મેનોઝના દરેકના 1 અણુ. તો આન્સર શું આવશે? ત્રીજો. કારણ કે સુક્રોઝ હજી હમણાં જ હોય, ખાંડ, બરાબર. એમાં તમે એસિડ નાખી દો અને એસિડિક જળ વિભાજન કરાવો તો પહેલો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીજું શું છૂટું પડશે? બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ, રેડી. ચાલો, આગળ જોઈએ. તો આમાં આટલા જ ક્વેશ્ચન છે કાર્બોહાઈડ્રેટના, બરાબર. બીજા આપણે આગળ જોઈએ. ચાલો, અહીંયા છે આપણી પાસે કાર્બોહાઈડ્રેટના MCQ.
બરાબર, થોડુંક તમારે વધારે ફોકસ કરવું પડશે. ઝૂમ કરી દો. ચાલો, ડાયસેકેરાઇડના જળ વિભાજનથી ખાલી જગ્યા આપે છે. આવું ડાયસેકેરાઇડ હોય એમાં કાં તો સરખા અથવા તો જુદા જુદા બે કાર્બોહાઈડ્રેટ એકમો હાજર હોય છે. બરાબર. પહેલું, સમાન મોનોસેકેરાઇડના અણુ હંમેશા સમાન હોય જરૂરી નથી, એટલે કેન્સર. બે જુદા જુદા મોનોસેકેરાઇડના દરેક એક અણુ, તો સીધી વાત છે કે બે જુદા જુદા મોનોસેકેરાઇડ, બરાબર છે, પણ હંમેશા જુદા જુદા હોઈ શકે નહીં, ક્યારેક સરખાઈ હોય. સમાન મોનોસેકેરાઇડના 3 અણુ, એ તો પોસિબલ જ નથી. બરાબર, ડાયસેકેરાઇડમાં 3 અણુ તો આવવાના નથી. આગળ જઈએ બીજા નંબરનું, તો એ આવશે બે જુદા જુદા મોનોસેકેરાઇડના દરેક એક અણુ અથવા તો સમાન બે અણુ. બરાબર છે, બે જુદા જુદા મોનોસેકેરાઇડના દરેકના એક એક અણુ અથવા તો સમાનના બે અણુ. તો આન્સર કયો આવે? ચોથો. કારણ કે ડાયસેકેરાઇડ હોય એમાં માલ્ટોઝ જેવું હોય, તો માલ્ટોઝ છે, બરાબર છે, એમાં તો શું હોય? નકર ગ્લુકોઝ જ હોય. રેડી. પણ લેક્ટોઝ હોય તો એક ગેલેક્ટોઝ ને એક શું હોય? ગ્લુકોઝ. બરાબર છે, તો એવી રીતે આવશે. સજીવ પ્રણાલીમાં ઉત્સેચકોનું કાર્ય, ચાલો બોલો. સજીવ પ્રણાલીની અંદર ઉત્સેચકોનું કાર્ય શું હોય? ઉત્સેચકો છે, હજી આપણે ચાલ્યું જ નથી, પણ તમારે ગુજરાત બોર્ડમાં ચાલી ગયું છે, તો વચ્ચે આવે છે તો આપણે જોઈ લઈએ. બરાબર, મને કોઈ સમસ્યા નથી. સજીવ પ્રણાલીમાં ઉત્સેચકોનું કાર્ય: ટ્રાન્સપોર્ટ ઓક્સિજન, રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે, ઉદ્દીપકીય જૈવ રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ઉર્જા પૂરી પાડે છે. તો કયું આવશે? ઉત્સેચક છે એને જૈવિક ઉદ્દીપક કહેવાય. શું કહેવાય? જૈવિક ઉદ્દીપક કહેવાય. તો અહીંયા ઉદ્દીપક ક્યાં આવ્યો? ત્રીજા નંબરમાં આવ્યો ને, કે ઉદ્દીપકીય જૈવ રાસાયણિક પ્રક્રિયા. બરાબર છે, તો સજીવ પ્રણાલીમાં ઉત્સેચકો નું કાર્ય, તો સજીવ પ્રણાલીની અંદર ઉત્સેચક જે છે એ આ રીતે કાર્ય કરે છે. બરાબર. ચાલો પછી આગળ, બધા મોનોસેકેરાઇડ 5 અથવા 6 કાર્બન પરમાણુ ધરાવતા, જેટલા પણ મોનોસેકેરાઇડ છે ને, મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ, બીજું ફ્રુક્ટોઝ, બરાબર છે, ત્યાર પછી ગેલેક્ટોઝ, તો એ બધા મોનોસેકેરાઇડ એકમો છે. હવે એ મોનોસેકેરાઇડ એકમો જે છે એમાં લખીને આપ્યું છે કે 5 અથવા 6 કાર્બન પરમાણુ ધરાવતા. શું આવશે? ખુલ્લી શૃંખલામય બંધારણ છે, એટલે જે ફિશરવાળા આપણે બતાવીએ છીએ એ ટાઈપના છે. બીજું છે પાયરેનોઝ બંધારણ છે, ફ્યુરાનોઝ બંધારણ છે, પાયરેનોઝ અથવા તો ફ્યુરાનોઝ બંધારણ છે. તો કયું આવશે? એક વસ્તુ તો તમે પ્રિફર નહીં જ કરી શકો, મતલબ ખાલી કહેતા હોય કે પાયરેનોઝ છે તો એ ન ચાલે, પછી ખાલી એમ કહેતા હોય કે ફ્યુરાનોઝ છે તો એ પણ નહીં ચાલે. બરાબર, તમારે બેમાંથી એક કન્ડિશન છે એ આપણે મતલબમાં ચૂઝ કરવી પડે. બરાબર છે, તો અહીંયા આપણે શું કરી શકીએ? ખુલ્લી શૃંખલામય બંધારણ, પછી છે પાયરેનોઝ બંધારણ, ફ્યુરાનોઝ બંધારણ અને પાયરેનોઝ અથવા ફ્યુરાનોઝ બંધારણ, તો ફોર્થ આવશે. બરાબર, એનું રીઝન કે કાં તો એ પાયરેનોઝ, સોરી સવાલ તમારી સામે છે, બરાબર, ઓપ્શન ન દેખાણો. જો સવાલ એમ છે કે બધા મોનોસેકેરાઇડ 5 અથવા 6 કાર્બન પરમાણુ ધરાવતા શું આવશે? પાયરેનોઝ અથવા ફ્યુરાનોઝ બંધારણ છે, જોડાણ છે. બરાબર છે. ચાલો આગળ, નીચેનામાંથી ક્યુ ટોલેન્સ પ્રક્રિયકને રિડ્યુસ કરે છે? બરાબર, નીચેનામાંથી કયું એવું છે કે જે ટોલેન્સ પ્રક્રિયકને શું કરી શકે? રિડ્યુસ કરી શકે. તો ગ્લુકોઝ કરી શકે, ફ્રુક્ટોઝ કરી શકે, લેક્ટોઝ કરી શકે. બરાબર છે, આ લેક્ટોઝમાં જોઈએ, લેક્ટોઝ જે છે એમાં હા એ પણ રિડ્યુસિંગ શર્કરા છે. રેડી, તો આપેલું બધા એવું આવવું જોઈએ. આપણે જોઈએ ફોર્થ નંબરમાં, ફોર્થ કેવું આવશે? આપેલા બધા. બરાબર છે, તો સીધી વાત છે એ જ આવવું જોઈએ, કારણ કે જેટલા પણ આપ્યા છે ને, બરાબર, એ બધા રિડ્યુસિંગ શર્કરા આપેલી છે, એટલે બધા એબલ છે રિડક્શન કરવા માટે. ઓકે, ચાલો આગળ જોઈએ. કયો પ્રક્રિયક યુરિનમાં શર્કરાના માપન માટે ઉપયોગી છે? કયો પ્રક્રિયક યુરિનમાં શર્કરાના માપન માટે ઉપયોગી છે? બરાબર, સવાલ એવો છે ને, તમારી સામે ઓપ્શન છે ટોલેન્સ પ્રક્રિયક, ફેહરિંગ પ્રક્રિયક, બેયર પ્રક્રિયક અને બ્રેડી પ્રક્રિયક. ચાલો વિચારો અને આન્સર આપવાની ટ્રાય કરો. બરાબર, કે એણે એમ કીધું છે કે યુરિનમાં, યુરિન એટલે ખબર ને,
બરાબર છે, એ યુરિનની અંદર આપણે શર્કરાનું માપન કરવું હોય તો નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ વધારે પ્રિફર કરાય છે? બરાબર, આ સવાલ છે આપણો. ચાલો, તો ટોલેન્સ પ્રક્રિયક, ફેહલિંગ, બેયર અને બ્રેડી. આઈ થિંક ટોલેન્સ પ્રક્રિયક આવું જોઈએ છે, કોમન છે બહુ જ. પાંચમામાં સેકન્ડ ફેહલિંગ પ્રક્રિયક છે. બરાબર, તો યુરિનમાં શર્કરાના માપન માટે ઉપયોગી છે, એમાં ફેહલિંગ પ્રક્રિયક આવશે. બરાબર, તો કહેવાનું એમ કે ફેહલિંગ પ્રક્રિયક જે છે એનો યુઝ યુરિનમાં શર્કરાના માપનમાં થતો હોય છે. તો હવે એ તમારે યાદ રાખવું પડશે. બરાબર, બાકી ટોલેન્સ પ્રક્રિયક એ બધાનું તે રિડક્શન તો પોસિબલ છે જ, પણ નોર્મલી એમાં વપરાતું હશે. બરાબર છે, ફેહલિંગ પ્રક્રિયક. ચાલો, બ્લેન્ક વ્યુત્પન્ન એ રિડ્યુસિંગ શર્કરાના શું આપેલું છે? શર્કરાના શોધવા માટે ઉપયોગી છે. ચાલો, બ્લેન્ક વ્યુત્પન્ન એ રિડ્યુસિંગ શર્કરા શોધવા માટે ઉપયોગી છે, અને એમાં શું આવશે? ઓસેઝોન. નોર્મલી હાઇડ્રેઝિન સાથે જ્યારે ગ્લુકોઝને પ્રક્રિયા કરે ને ત્યારે એમાંથી શું બને? ઓસેઝોન બને. અને ઓસેઝોન જે છે એની મદદથી ડિસાઇડ કરી શકાય કે આ કયા પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ. બરાબર છે, એવી રીતે. એટલે એ સવાલ આપેલો છે. ખાલી જગ્યા વ્યુત્પન્ન એ રિડ્યુસિંગ શર્કરા શોધવા માટે ઉપયોગી છે, એટલે ઓસેઝોન આવશે. બરાબર છે, ચાલો. નીચેનામાંથી ખાલી જગ્યા કાર્બોહાઈડ્રેટ એ બધી જ કોષ દિવાલમાં બંધારણમાં હાજર છે. સેલ્યુલોઝ. બરાબર છે, આ તમે જોઈ ગયા છે. એમાં ખબર કાર્બોહાઈડ્રેટના ઉપયોગોમાં જોયું હશે કે કોષ જે છે, બરાબર, એની કોષ દિવાલ એની બનેલી હોય છે સેલ્યુલોઝની. રેડી, તો એ આપણે જોઈએ શું આવશે? સેલ્યુલોઝ. ચાલો, નીચેમાંથી નહીં, એ પણ નહીં. બરાબર, ચાલો, નવો એક સવાલ અહીંયા જોઈએ આપણે, કારણ કે આમાં છે ને અડધું કપાઈ ગયું છે. બરાબર, એટલે એ તો આપણી પાસે આપણે કંઈ પોસિબલ બનવા નથી. આવા સવાલ જોઈએ. રેડી, ચાલો. સવાલ છે કે નીચેનામાંથી ક્યુ ડાયસેકેરાઇડ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે? તમારે ગોતીને બતાવવાનું છે કયું ડાયસેકેરાઇડ છે જે નોન રિડ્યુસિંગ શર્કરા છે. બરાબર, પહેલું સ્ટ્રક્ચર તો તમારા સામે જ છે, એમાં ચેકિંગ કરો કે રિડ્યુસિંગ શર્કરા છે કે નથી. બરાબર, તો પહેલા સ્ટ્રક્ચરની અંદર જોઈ લેવાનું કે એનોમેરિક કાર્બન પર OH ફ્રી છે કે નથી. બરાબર, જો ફ્રી હોય તો એ રિડ્યુસિંગ કહેવાય, અને નકર શું કહેવાય? નોન રિડ્યુસિંગ કહેવાય. બરાબર, ચાલો. તો અહીંયા શું છે જોઈ લેતો. તો આ છે ને આમાંથી સુક્રોઝનું સ્ટ્રક્ચર ગોતી લેવાનું છે. બરાબર, જો સુક્રોઝનું સ્ટ્રક્ચર જોશો તો ખ્યાલ આવશે. આપણે પાસે સુક્રોઝનું સ્ટ્રક્ચર જોઈ જ ગયા છે, હમણાં જ જોઈએ તો. બરાબર છે, ચાલો. તો આપણું ફેવર કઈ સાઈડ જશે એ જોઈએ કે નોન રિડ્યુસિંગ હોવી જોઈએ. બરાબર, રેડી. આમાં તો કેવું કર્યું છે કે C2 અહીંયા લીધેલો છે, એટલે ફ્રી છે, તો આ રિડ્યુસિંગ છે. અહીંયા આ હોઈ શકે, કારણ કે એમાં શું કર્યું છે કે CH2OH ઉપર લીધું છે, નીચે બંનેના બોન્ડ બનાવ્યા છે ને આખી રચના ફેરવેલી છે, તો બોમ્બે હોવું જોઈએ. 67. 1 મિનિટ. 2 નંબરનું. બરાબર, તો એ સાચું જ છે. 2 નંબરનું જે તમને કહું છું એ કોનું સાચું ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર છે. કોનું છે? ફ્રુક્ટોઝ નહીં, સોરી ભાઈ, સુક્રોઝનું છે. અને સુક્રોઝ કઈ શર્કરા છે? નોન રિડ્યુસિંગ શર્કરા. બરાબર છે, એટલે સ્ટ્રક્ચર આપીને સવાલ પૂછી શકે કે ભાઈ આમાં થોડા ચેન્જીસ આપે, એટલે ઘણાને તો એ ચેન્જીસ જોવાય તકલીફવાળા થઈ જાય. બરાબર છે, એવા સ્ટ્રક્ચર આપેલા હોય. ચાલો, આગળ જોઈએ. એક નવો ક્વેશ્ચન છે. ખાલી જગ્યા ક્રમમાં કેલોરીફિક મૂલ્ય છે. બરાબર, તો કયા ક્રમમાં કેલોરીફિક મૂલ્ય હોય કે સૌથી વધારે કેલરી કોણ આપે, એનથી ઓછી કોણ આપશે ને સૌથી ઓછી કોણ આપશે. બરાબર, ચાલો. એમાં પહેલું છે ચરબી ગ્રેટર ધેન કાર્બોહાઈડ્રેટ ગ્રેટર ધેન પ્રોટીન. બરાબર, તો કહેવાનું એમ છે કે હંમેશા આ જે શર્કરા છે, બરાબર છે, એ શર્કરા વચ્ચે રહેશે, જેમ તમે જોઈ શકો.
ચરબી આગળ રહેશે, છેલ્લે કોણ આવશે? પ્રોટીન. બરાબર, તો આન્સર અમદાવાદ આવશે. હવે આ યાદ રાખવાની વસ્તુ છે, આમાં કંઈ સ્પેશિયલ નથી. બરાબર, કે પહેલાં ચરબી આવે, પછી કાર્બોહાઈડ્રેટ અને પછી પ્રોટીન. બરાબર, ચાલો પછી કીધું છે કે નિષ્ક્રિય શર્કરા એ સમમોલર મિશ્રણ સંદર્ભ ધરાવે છે. નિષ્ક્રિય શર્કરા એટલે કેવી થાય? નોન રિડ્યુસિંગ શર્કરા. આ શબ્દ યાદ રાખજો. બરાબર, કારણ કે એક્ઝામની અંદર નોન રિડ્યુસિંગની જગ્યાએ તમને કયો સવાલ પૂછી શકે? નિષ્ક્રિય શર્કરા એવો શબ્દ મૂકીને ક્વેશ્ચન પૂછી શકે, ત્યારે ઘણાને પાછી તકલીફ થશે. બરાબર, ચાલો તો નિષ્ક્રિય શર્કરા એ સમમોલર મિશ્રણ સંદર્ભ ધરાવે છે આલ્ફા ડી ગ્લુકોઝ અને આલ્ફા ડી ફ્રુક્ટોઝ. બરાબર, તો કયો આવશે? બોમ્બે. બરાબર, ડી ગ્લુકોઝ અને ડી ફ્રુક્ટોઝ. રેડી, કારણ કે એ બંનેનું જે મિશ્રણ છે એ મિશ્રણ સુક્રોઝ બને છે, અને સુક્રોઝ કેવી છે? નોન રિડ્યુસિંગ શર્કરા છે. ચાલો પછીનો સવાલ અહીંયા નીચે આપેલો છે, જુઓ તો. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ બરાબર ખાલી જગ્યા એકબીજાના શું કહેવાય? એપીમર્સ કહેવાય કે એનોમર્સ કહેવાય? તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝને એકબીજાના શું કહેવાય? એનોમર્સ કહેવાય, કારણ કે એનોમેરિક કાર્બન ઉપર વિન્યાસ કેવા હશે? બંનેના જુદા જુદા. રેડી, એટલે એનોમર્સ આવશે. ઓકે, એપીમર હોય તો એપીમર જે છે એમાં તો કન્ડિશન આખી જુદી હોય. બરાબર, કે કોઈ પણ જગ્યાએ એક જ જગ્યાએ ગોઠવણી જુદી હોય ને બાકીનું બધું કેવું હોય? સેમ, તો એને એપીમર્સ કહેવાય. પણ અહીંયા તો આપણને આલ્ફા અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ આપેલા છે એની કમ્પેરિઝન. બરાબર, ચાલો ત્યાર પછી આગળ. ઓકે, અહીંયા છે સવાલ. બરાબર, ફાઇન્ડ કરવા પડે છે. ગ્લાયકોજનનું બંધારણ ખાલી જગ્યા બરાબર હોય છે. તો ગ્લાયકોજન જે છે, રેડી, એનું બંધારણ કોની જેવું હોય? એમાઇલોઝ, એમાઇલોપેક્ટિન, સેલ્યુલોઝ અને લાસ્ટ વન છે ગ્લુકોઝ. બરાબર, તો હું તમને કહી દઉં કે આ તમારે છે ને ગુજરાત બોર્ડમાં આવી ગયું હશે ગ્લાયકોજનનું સ્ટ્રક્ચર. બરાબર, તમને કહી દીધું હશે સરે, પણ હું ખાલી અત્યારે તમને કહી દઉં છું, કારણ કે એનું સ્ટ્રક્ચર એક્ઝામમાં તમને કોઈ દિવસ નહીં આવે. તો ખાલી ઇન્ફોર્મેશન આપી દઉં કે ગ્લાયકોજન છે એનું બંધારણ જે છે, બરાબર, એ બંધારણ કોણ જેવું આવે? એમાઇલોપેક્ટિન જેવું આવશે. હવે એમાઇલોપેક્ટિન તમે હેમાં ભણ્યા હશો એ પણ એક્સપ્લેન કરી દો. એમાઇલોપેક્ટિન જે છે એ તમે ભણી ગયા છો હેમાં? સ્ટાર્ચમાં. બરાબર છે, યાદ હશે તમને કે સ્ટાર્ચનું બંધારણ હોય ને, બરાબર છે, એમાં એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન એવા બે ભાગ હોય છે. બરાબર છે, એમાઇલોપેક્ટિન જે છે એમાં કયું બોન્ડિંગ હોય છે? C1O6 બોન્ડિંગ હોય છે. અને એમાઇલોઝ જે છે એમાં બધા બોન્ડિંગ કયા હોય છે? C1O4. અને એમાઇલોઝમાં સીધી શૃંખલા હોય છે, જ્યારે એમાઇલોપેક્ટિન જે છે એમાં શૃંખલામાં વચ્ચે કંઈક શું પડેલું હોય છે? શાખા પડેલી હોય છે. બરાબર છે, તો એ વસ્તુ ખાસ યાદ રાખવી. તો એમાઇલોપેક્ટિન ટાઈપનું બંધારણ જે છે એ કોણ દર્શાવશે? ગ્લાયકોજન. રેડી, તો ગ્લાયકોજન જે છે એમાં શું આવશે? એમાઇલોપેક્ટિન. ચાલો આગળ જોઈએ. નીચેનામાંથી કઈ જોડ એનોમર છે? જો પાછું આવ્યું. બરાબર, એનોમર એટલે કયો કાર્બન લેવાનો? એનોમેરિક કાર્બન. બરાબર, એનોમેરિક કાર્બન ઉપર જે વિન્યાસ છે એ વિન્યાસ ખાસ તમારે જોવાનો. વિન્યાસ જુદા જુદા હોય એનોમેરિક કાર્બન ઉપર, એટલે સમજી જવાનું કે ભાઈ આ આપણો જવાબ છે. બરાબર છે, અને એના માટે એનોમેરિક કાર્બન માટે પહેલા નંબરની બાબત તો એ કે ચક્રીય બંધારણને પહેલાં પ્રિફર કરવાનું. બરાબર છે, તો જ તમે પ્રોપર વર્ક કરી શકો ચક્રીય બંધારણ લ્યો ત્યારે. બરાબર, જો તો આમાં ચક્રીય બંધારણ નથી, આ પણ ચક્રીય બંધારણ નથી, પણ અહીંયા છે ને ઓપ્શનમાં. અહીંયા જોઈ શકો કે આ જે છે પહેલો કાર્બન છે એનોમેરિક કાર્બન, આ પણ એનોમેરિક કાર્બન. એનોમેરિક ઉપર OH જે છે એ અહીંયા જમણી બાજુ છે, અહીંયા કઈ બાજુ છે? ડાબી બાજુ. બાકી ગોઠવણી જુઓ સેમ છે ને, કાંઈ ફેર નથી. તો આને શું કહેવાય? એકબીજાના એનોમર્સ કહેવાય. અહીંયા જુઓ, આમાં આ એનોમેરિક છે, આ એનોમેરિક છે. રેડી, OH અહીંયા, તો ગોઠવણી જુદી જ છે. ચાલો એનોમેરિક ઉપર પછીની બધી સેમ હોવી જોઈએ તો એનોમેરિક એનોમર્સ કહેવાય. પણ અહીંયા જુઓ તો અહીં બીજા ઉપર OH જમણી બાજુ છે અને અહીંયા ક્યાં છે? જમણી બાજુ જ છે. બરાબર, કે અહીં નીચે સમજાવવાનું છે. OH છે એ જમણી બાજુ છે, અહીંયા OH ક્યાં છે? ડાબી બાજુ છે. બરાબર, તો બીજામાં તે ગોઠવણી બદલાઈ ગઈ ને, એટલે આને એનોમર્સ કહેવાય નહીં. કારણ કે બંને જે છે, બરાબર છે, એમાં ગોઠવણીમાં ખાલી એનોમેરિક કાર્બન ઉપર જ ફેર હોવો છે, બાકી બધું સેમ હોવું જોઈએ તો જ એનોમર કહેવાય. પણ અહીંયા અલગ છે. રેડી,
ચાલો એન્ડ પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી ક્યુ ડાયસેકેરાઇડ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો તમારે નોન રિડ્યુસિંગ શર્કરામાં કોનું સ્ટ્રક્ચર ગોતી નાખવાનું? ફ્રુક્ટોઝનું. કોનું? ફ્રુક્ટોઝનું. તો આજે આપણે સ્ટ્રક્ચર કર્યું જ છે, બરાબર, ફ્રુક્ટોઝનું. તો જોઈએ, OH નીચે, OH ઉપર, CH આ આવશે ને બીજા નંબરનું, બરાબર, સીધું દેખાય જ છે, આ એ સ્ટ્રક્ચર એનું છે, બરાબર. કારણ કે ગ્લુકોઝ જે છે અહીંયા CH2OH ઉપર, HOH નીચે, OH ઉપર, OH અહીંયા સીધું જોડાણ, CH2OH ઉપર, HOH નીચે, OH CH2OH. રેડી? તો આ બીજા નંબરનું સ્ટ્રક્ચર જે છે એનું એ કોનું આવશે? નોન રિડ્યુસિંગ શર્કરાનું. એટલે નોન રિડ્યુસિંગ શર્કરા એટલે કોણ? સુક્રોઝ, બરાબર છે. ચાલો પછી હજી એક ક્વેશ્ચન છે, આપણે જોઈએ એટલે એ સાથે. નીચેનામાંથી ગ્લુકોઝ માટે કયું વિધાન ખોટું છે? ગ્લુકોઝ, બરાબર, ગ્લુકોઝ તે આલ્ડોહેક્સોઝ છે. આ તો છે. HI સાથે ગરમ કરતાં એન હેક્સેન નોર્મલ હેક્સેન આપે છે. ફ્યુરાનોઝ સ્વરૂપમાં હાજર છે. એ ફ્યુરાનોઝ સ્વરૂપમાં હોય કે પાયરેનોઝમાં હોય? કયામાં હોય? પાયરેનોઝમાં. એટલે આ તમારો જવાબ છે, બરાબર. 2,4-DNP કસોટી આપે નહીં. તો 2,4-DNP ટેસ્ટ છે ને, બરાબર છે, એ 2,4-DNP ટેસ્ટ તમારે આવશે, બરાબર છે. ડાયનાઇટ્રો ફોસ્ફીન, બરાબર. તો ડાયનાઇટ્રોફિનાઇલવાળું જે છે ને 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ એ તમારે લેબમાં ટેસ્ટ આવશે. ગ્લુકોઝમાં પણ મેં લાસ્ટ ટાઈમ કરાવેલી છે, પછી પ્રોટીન ને, બરાબર, એ ઈંડાની જરદી ને એવા ઘણામાં કરાવેલી છે. તો એ પ્રોટીનની કે એની પ્રોપર ટેસ્ટ હશે, એનો અત્યારે મને પ્રોપર યાદ નથી, કારણ કે લાસ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ આવ્યું હતું, બરાબર છે. તો 2,4-ડાયનાઇટ્રો છે ફિનાઇલ છે એ કસોટી આપે નહીં, બરાબર છે. તો ગ્લુકોઝ માટે એ સાચી વાત છે, કારણ કે મેં કીધું એમ કદાચ છે ને પ્રોટીનની એની ટેસ્ટ છે. તો હવે કાર્બોહાઈડ્રેટ છે ગ્લુકોઝ, એટલે એ ટેસ્ટ તો નહીં જ આપે, સીધી વાત છે. ફ્યુરાનોઝ સ્વરૂપમાં હાજર છે. ફ્યુરાનોઝ નહીં, પણ કયા સ્વરૂપમાં હાજર હોય? પાયરેનોઝ સ્વરૂપમાં. તો એ તમારો આન્સર છે. તો તમે જોઈ શકો કે એટલા કોઈ ડિફિકલ્ટ છે નહીં, બરાબર છે, જેટલા આપણે સમજતા હોઈએ. આ લેશનમાંથી એટલા ડિફિકલ્ટ ક્વેશ્ચન આવવાની કોઈ શક્યતાઓ છે નહીં, બરાબર. ચાલો તો આ ક્વેશ્ચન જે છે, બરાબર છે, હજી પણ તમે તમારી પાસે જે બુક હોય એમાં MCQ સોલ્વ કરજો, બરાબર છે, અને સમસ્યા થાય તો મને કહેજો. રેડી? ચાલો પછી રિએક્શન ટાઈપના હજી પણ આપણે કરશું. આ મેં JEE માટેના કરાવેલા છે, બરાબર છે, અહીંયા અંદર લખેલું જ છે. JEE વાળી બુક જે તમને આપેલી છે એમાંથી જ મેં કરાવ્યા છે, બરાબર છે. પછી નીટવાળા જે છે, તો નેક્સ્ટ ટાઈમ નીટવાળાનો ભારો લેશું, એટલે JEE વાળા એમાં જોશે તો એ ટાઈપ નહીં આવી શકે. રેડી? તો બંનેનું કામ થઈ જશે. ચાલો તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આગળ વધશું.